તો મિત્રો આપણે પહેલાં કર્યા કંકુના સાંડલા. તો આપણે પહેલાં કંકુના સાંડલા કરી નાખ્યા છે, પછી કરી અગરબત્તી કરીને પછી આપણે મગનો હાથો દોર્યો અને હાથાની અંદર કંકુના સાંડલા કર્યા. સાંડલા કરીને બળજાને ટીલા કર્યા કંકુના, અને ટીલા કરીને એને ખવડાવ્યો ગોળ. પછી મિત્રો આપણે બેને વધેરી નાખ્યું શ્રીફળ, અને શ્રીફળ વધેરીને ફાઇનલી આપણે શરૂ કરી દીધું હાથી આંકવાનું. તો આપણે અત્યારે વાવીએ છીએ માંડવી. તો બ્લોગમાં બનાવ્યો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છું. સ્વાગત છે તમારા બધાને એક નવા જાટુ વ્લોગમાં. તો અત્યારે છે ને આપણા વાડીમાં આવી ગયું હતું હાથી, જે બળદનું હતું, જે સિંગ વાવવા આવી ગયું હતું. તો અત્યારે આપણા બેન કરે છે કંકુના સાંડલા, જે હાથી હાંક્યા પહેલી વખત હાંકવાનું હોય એટલે આવી વિધિ કરવી પડે નાની મોટી. અને આવી વિધિ આપણે કર્યા બાદ પછી આપણે શરૂ કર્યું અગરબત્તી કરવાનું. તો અગરબત્તી બેનથી કંઈ જગતી નથી, કેમ કે પવન ઝાઝો હતો એટલે કંઈ મેળ આવ્યો નહોતો. પછી આપણે વિડીયો બંધ કરીને ઘડીક મેં જગવી દીધી, અને હાલો ફાઇનલી આપણે જગી ગઈ હતી અગરબત્તી. અને અગરબત્તી જગવીને પછી આપણે કર્યા મગના હાથા. તો અત્યારે આપણે બેન દોરે છે મગના હાથા. અને એ પહેલાં જો તમે કોઈ સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો અત્યારે આપણા બેન કરે છે મગના હાથા. તો જોઈ રાખો બ્લોગ આપણો કેવો છે. દેશી ગામડાના બ્લોગ છે, અને એ પણ ફાર્મિંગના. તો સબસ્ક્રાઈબ ન કર્યો હોય એ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો અત્યારે આપણા બેન કરે છે મગનો હાથો, અને અડધો હાથો થઈ ગયો છે. તો ફટાફટ હાથો કર્યા બાદ આપણે પછી કંઈક નવી વિધિ કરીએ. તો મિત્રો હવે ફાઇનલી બેને હાથો કમ્પ્લીટ કરી નાખ્યો છે. અને હાથો કમ્પ્લીટ થયા બાદ એમાં પછી છે ને કંકુના સાંડલા કર્યા 5 ફરતે અને એક વચ્ચે, એમ કરીને પછી આપણે વધેરી નાખ્યું શ્રીફળ. તો બેનથી છે ને શ્રીફળ તૂટતું નહોતું, કેમ કે કઠણ એટલું હતું ને, પાકી ગયેલું હતું ફૂલ. તો ફાઇનલી શ્રીફળ પણ તૂટી ગયું, વધેરી નાખ્યું છે. અને હવે એમાં આપણે મેં કીધી થોડી ઘણી સેશું. તો આને શેષ કહેવાય. આપણે ગુજરાતી બ્લોગ છે એટલે ખબર તો પડશે તમને કેવું છે. તો ફાઇનલી તો આ કંઈક રીતે સાકુ બાકુ કાંઈ હતી નહીં, પછી આ રીતે કંઈક વ્યવસ્થા કરવી પડી, કેમ કે વાડીમાં હતા ને ઘરે જવાય એમ હતું નહીં કાંઈ. એટલે એવી બધી વ્યવસ્થા કરીને પછી આપણે બધી શેષો મેગી દીધી. અને શેષો મેગીને પછી છે ને આપણે વૈયા બળજાને કંકુના સાંડલા કરવા. તો ફાઇનલી એકને સાંડલો કરી નાખ્યો છે, અને હવે જઈએ બીજાને સાંડલો કરવા. આપણે બેન છે ને બીવે છે થોડાક, ક્યાંય એને મારવાની બીક લાગે ને એટલે મારતા નથી એકની. હવે આની ખોટ ઉપર પણ કંકુના સાંડલા થોડાક કરી નાખી. આ મિત્રો આવી ગામડામાં કંઈક શું કહેવાય, બધી વિધિ કરતા હોય જે આપણે કરી નાખીએ. અને એ વિધિ થયા બાદ પછી બધાને કરી નાખ્યા કંકુના સાંડલા. જો મને પણ કંકુનો સાંડલો કરી દીધો છે. હાલો આપણે પણ થઈ ગયા ટકાટક બાબલા. અને પછી આપણે એને ખવડાવ્યા ગોળને ધાણા. આ એક બળિયાને ગોળના ધાણા ખવડાવ્યા, અને હવે બીજાને ખવડાવ્યું. એને ખવડાવવા જાય ને તો એ ઊંઘીને ના પાડી દે, માર ના ખાવા, તમારે ખાવા જ ખાવ. તો કાંઈ નહીં, પછી પાછા આને નાને ખવડાવી દીધા, ભગત માણસ છે ને એટલે. હવે તો મિત્રો જો આને પણ ખવડાવી દીધા છે ગોળને ધાણા પાછા. અને ફાઇનલી આપણે શરૂ કરી દીધું છે વાવવાનું. તો જો આ રીતે કંઈક વાવવાનું હોય છે. 3 સાહ પડે છે, જે સાઈડમાં છે અને 2 વચાળે છે. આ રીતે 3 સાહ પડે છે. અને મારા પપ્પાએ કીધું સિંગ જોવાનું પડે છે સરખી કે નહીં, કેમ કે પાછળ એક જણાને સિંગ પાડવાની, સિંગ નાખવાની હોય છે, અને એક જણો બળિયા હાંકતો હોય છે. આ રીતે કંઈક શું કે મેનેજમેન્ટ બધું કરવાનું હોય છે. ખેડૂત માણસો હોય છે એને તો ખબર જ છે. તો આપણે છે ને પાછળ જોઈએ પછી એને પૂછતા મારી રહી છીએ. ખબર તો કાંઈ જાજી પડતી નથી, પણ તોય હાલે રાખે ગાડું આપણું. તો આ રીતે કંઈક હોય છે. જો આની નીચે છે ને, ત્યાં આની નીચેથી શું કહેવાય સિંગ આવે છે. સિંગ નીચે પડે અને વવાતી જાય છે. તો આ રીતે કંઈક નાની મોટી પ્રોસેસ આવતી છે. આમાં જાજો આપણે વહીવટ ખોદાજાળી કરવાની ન હોય. સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ઉપર હોય એ મિત્રો, ફરી એકવાર કહી દઉં છું. તો સબસ્ક્રાઈબ તો કરી લેશો તમે, એમાં કોઈ વાંધો નથી. હવે છે ને મિત્રો મારા પપ્પાએ કીધું છે સિંગ લેવા જવાનું, એટલે આપણે નીકળી જા ઘરે સિંગ લેવા. તો સબસ્ક્રાઈબ કરી લેજો એ પહેલાં.
તો આ જો સિંગ છે આવી કંઈક પોટ મારેલો છે. અને આ બ્લોગ તમને ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જજો. મળીએ કોઈ નવા બ્લોગમાં. રેડી, બાય બાય.